એ આ કોઠે બારવટીઓ હોય ને હોમાં કોઠે કદાચ જો પીર થઈને પૂજાતો હોય ને ભજનની તાકાત છે, બીજા કોઈની તાકાત નથી. એટલે ભજનમાં આવ્યા હોય તો હોભળો અને કોક એકાદ શબ્દ ઉતારો તો મેળ આવશે ને. સરસ વાણી બોલ્યા મળ્યો મનુષ્ય અવતાર મોડ કરી ભજ્યા નથી ભગવાન હેત કરી ખાશો જમનો માર પેટ ભરીને માટે રામ નામ તું. બીજા બધામાં તો તમને મને બધી ખબર પડે પણ ઓમ જ આવને કાઠું છે એમ કહું છું. ઓમ જ હવને કાઠું. જઠરા અગ્નિમાં જુગતે રાખ્યો નવ માસ નિરાધાર સ્તુતિ કરી તે અલબેલાની બાર ધર્યો અવતાર મોયો. તમે હું જે દાડા માના ગર્ભની અંદર ઊંધા મસ્તક લટકતા હતા એટલે આપણો શાસ્ત્રો એમ કીધે કે આ જીવને એટલી બધી આજીજી કરે, હે પરમાત્મા તું એક વાર આ જો નરકના દરવાજાથી મને છોડતો હું વળતો આ દવારે કદી આવું. જેટલી વેદના વેઠી છે તાણો ઓમ શું સ્વર્ગ હતું એ પણ કોઈ આઈ અને ભૂલી ગયો. માયાનો વાયરો અડે ને એટલે તત મોણો ભૂલી જાય ને અને આ ભૂલ પડી છે એની જ આ બધી આ ભજન એના બદલ જ કરવો પડે છે. નકર બાકી આમ તો કોઈ આડાવડું થયું થાય સત એવી વસ્તુ સાહેબ કોઈ દાડે ચોય આગા પાછી ના થાય પણ આપણી ભૂલ આપણને નડી રહી છે. એટલે એટલી બધી આજીજી કરી પણ પરમાત્માને દયા ના આવી કે તું તો 4 યુગથી ફરતો તારું નામ જ શું છે કે માનવી. 4 યુગથી આવી નવી માયો કરતો તું આવે છે પણ સતોયથી મારા હોમાં લમણો નથી કર્યો. પણ બાજુમાં બેઠા હતા જમો ને દયા કે હે પરમાત્મા ઓને તમે છોડો, જો ભજન કરશે તો બરોબર છે નકર તમે એમ કહો કે હવે હાલ લાવી દો તો અહીંથી બાઇક લઈને હાઈવે પર જ્યાં છે ને હાઈવે કોકના હાથી ભીટકાઈને જો ન લાવી દીધું તો મને કહેજો તરત હું લાઈને હાજર કરી દો ને કરી દો. ભજન કરશે તો બરોબર છે. તો અને જે ભજન કરે છે એને તો જમ કોઈ કરે મન થઈ એમ કહું છું. આ તો હવને દેખાય સોનતામાં જતો રહે, સોનતામાં ચોય 3 કાળમાં ચોય આગા પાછો તો એવો નતો પણ જે આવ્યું હતું એ જ હવને ખબર પડે. સોનતામાનું શરીર એક દાડા આવ્યું હતું ને એ રીએ જતું રહ્યું છે, બીજું કોઈ આગા પાછું સત્ય છે ને એ કોઈ દાડે સત્ય એવી વસ્તુ નથી હોય ને પેલા ના હોય એવું ના હોય. સત્ય બધે અખંડ હોય ને આકાશમાં તમે ને અમે બધા રહીએ છીએ, આખું વિશ્વ રહે છે પણ આકાશ ચોય આગા પાછું થાય એવું ખરું? મોય જે રમણ ભમણ થવાનું હોય ત્યાં જાય, બાકી આકાશને કોઈ લેવા દેવા એમ પરમાત્માનું. અને વિચાર કરજો તમારા ને અમારામાં બધામાં એક પરમાત્માનો હંસ છે ને એ જ રમણ કરી રહ્યો છે, બીજું કોઈ છે. સબગટ મારો સાંઈ બિરાજે કોઈ ઘટ ખાલી નાય પડવો ગટકી બલહારી કે જે ઘટમાં પ્રગટ જેને પ્રગટ કર્યો છે ને ઓળખી લીધો છે ને એની જ બલહારી છે ને એના જતા રે. તમે ને અમે ગુણીઓના જ ગાઈ રહ્યા છીએ. અમે વસ્તી મીરોબાઈની બોલાય, નિરોત મહારાજની બોલાય, રોહિદાસની બોલાય, આ બધા આગાવાલા હતા આપણા. કોઈ મની ઓર્ડર આલે છે બધોને આપણે જોયા નથી ને ઓળખતા નથી છતાંય એમના ગુણ ગાઈએ છીએ. સાહેબ એ આ કંઈ ભજન કરી પશુ કી બન્યા બને નર તેરા કશું ન હોય પણ નર જો એવી કરણી કરે તો નરસે નારાયણ હોય ને હોય. પછી આગળની કડીમાં કીધું કે કળિયુગ કૂડો રંગે રૂડો કહેતો ના આવે નો ઓમોનો કહેવા બેહત પાર આવે હોય. જપ તપ તીરથ કશું કોમ નહીં આવે એક નામનો. ગમે તે એક નામનો વળગી પડશો તો કાર્ય થાય ને કે આજ ઘણો નહીં હોતું કે 4-5મો વીરની ભરણ જો ઠેકોણું પડીને કોઈ કોમ થયું તો બરોબર નક્કી હોય તો મેળ નથી હેડો કે એવો રમદેજી નહીં જઈએ. સાહેબ વિશ્વાસ તમારો નહીં હોય તો ચોહે કાર્ય નહીં થાય પણ તમારો વિશ્વાસ હશે 100% તો એ કાર્ય થવાનું ને થવાનું. એટલે આજે નોમનો જ આધાર છે, નોમની ભક્તિ કરવાની છે. ગુરુગમ પાયો મને જ્ઞાન સમજાયો સદગુરુએ
आज गंगादास को ज्ञान बतायो रामदास महाराज दया કરીને સંતો જાજા છે હવે કોઈ આગળ બોલવું નથી એકાદ વાણીની રજૂઆત કરી દઈએ